જેને લક્ષ્મણજીનો સંવાદ ચાલે છે. લક્ષ્મણજીએ 9 થી 10 પ્રશ્નો પૂછ્યા છે અને રામજીએ એની સ્પષ્ટતા કરી. અધ્યાત્મ શાસ્ત્રોમાં અથવા ધર્મશાસ્ત્રોમાં જેટલા પ્રશ્નો ઉભા થઈ શકતા હોય અથવા થાય છે, લગભગ એ બધા પ્રશ્નો લક્ષ્મણજીએ પૂછ્યા. સાધકને સાધના કરતા કરતા બહુ બારીકાઈથી જોતા એને પોતાના માર્ગમાં અવરોધ કરનારા જે પરિબળો છે એ કયા કયા હોઈ શકે છે. પણ સાધક આ રીતે નિરીક્ષણ કરતો નથી. જે લોકોએ નિરીક્ષણ કર્યું છે એમનો પોતાનો સ્વાનુભવ કર્યો છે. એક શબ્દ વાપરવો જો હોય, માત્ર એક શબ્દ, તો સાધનામાં, ઉપાસનામાં, ભક્તિમાં, ધ્યાનમાં, યોગમાં એક જ અવરોધ. અવરોધ એટલે રોકનાર પરિબળ, અને એ અવરોધ છે અજ્ઞાન. અભણપણું અને અજ્ઞાનપણું બંને જુદા છે. અક્ષર જ્ઞાન પ્રાપ્ત નથી થયું તે અભણ, અને આત્મજ્ઞાન પ્રાપ્ત નથી થયું તે અજ્ઞાન. આ વ્યાખ્યા બહુ ટૂંકી છે. જેને અક્ષર જ્ઞાન નથી એને અભણ કહેવાય. તો અક્ષર જ્ઞાન એટલે સ્વર અને વ્યંજન, અને જેને સ્વ સ્વરૂપનું જ્ઞાન નથી એ અજ્ઞાન. અક્ષર જ્ઞાન હોય છતાં અજ્ઞાન હોઈ શકે છે, અને અક્ષર જ્ઞાન ન હોય છતાં પણ જ્ઞાન હોઈ શકે. ગુજવાસોની ભાષામાં અક્ષર જ્ઞાન હોય છતાં અજ્ઞાની હોઈ શકે. ભણ્યો છે, વિજ્ઞાન ના રહસ્યો પ્રાપ્ત કર્યા છે, જગતની જુદી જુદી જે જ્ઞાનની શાખાઓ છે એને જાણી લીધી છે. ઉપનિષદની પરિભાષામાં વ્યાકરણ, કાવ્ય, કોશ, અલંકાર, છંદ, જ્યોતિષશાસ્ત્ર, વૈદક શાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ, ભાષા, સંગીત, નૃત્ય છતાં અજ્ઞાની હોઈ શકે. આ તો બધું એને જાણ્યું, પણ જે જાણનાર છે એને જાણવાનું બાકી રહ્યું. અનંત જન્મ આપણા થયા, કેવી રીતે થાય અને હજુ કેટલા જન્મો થશે એ નક્કી નથી. તો અનંત જન્મો જે આપણા થયા એ બધાનું કારણ અનંત કર્મો નથી. જરા સૂક્ષ્મતાથી સમજશો તો શાસ્ત્રોનું પ્રતિપાદન એવું છે કે જ્યારે કર્મનો બંધ થાય છે ત્યારે એની સ્થિતિની મર્યાદા હોય છે. કોઈ પણ કર્મ એવું નથી બંધાતું કે જે આનંદકાળ તમને ફળ આપી શકે. અને છતાં અનંતકાળથી સંસારમાં છીએ અને જન્મ મરણ કરીએ.
એટલે શાસ્ત્રોએ બીજી વાત કરી કે આ જે અજ્ઞાન છે એ અનંતકાળથી, અને અજ્ઞાન હશે ત્યાં સુધી કર્મનો બંધ થશે. કર્મ ટાળવાની કોશિશ ન કરશો, અજ્ઞાનને ટાળવાની કોશિશ કરો. અજ્ઞાન ટળી ગયું, એના કર્મો ટળી ગયા. અને અજ્ઞાન અનંતકાળ. એવો પ્રશ્ન ન પૂછતો કે આત્મા પેલા જ્ઞાની હતો અને પછી કે ગડબડ થઈ અને અજ્ઞાની થઈ ગયો. એવું પણ નથી. પ્રવાહની અપેક્ષાએ એ અજ્ઞાની છે, અજ્ઞાનનું આવરણ છે. ક્યારથી છે પ્રશ્ન ન પૂછો, છે. અને અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ છે, અજ્ઞાન છે ત્યાં સુધી રાગદ્વેષ છે, અજ્ઞાન છે ત્યાં સુધી મોહ છે, અજ્ઞાન છે ત્યાં સુધી વૃત્તિઓ અને વિકારો છે, અજ્ઞાન છે ત્યાં સુધી ભાવો છે, અજ્ઞાન છે ત્યાં સુધી રાગ અને દ્વેષ છે, રાગ અને દ્વેષ છે ત્યાં સુધી કર્મ છે, અને કર્મ છે ત્યાં સુધી ફળ ભોગવવાનું છે, અને ફળ ભોગવવાનું છે ત્યાં સુધીમાં દેહ ધારણ કરવું પડશે. આપઘાત કરવાથી આ દેહનો છુટકારો થાય અને પછી આપણને જન્મ લેવો ન પડે, એવું થતું હોત તો 4 વેદની જરૂર નહીં, 108 ઉપનિષદોની પણ જરૂર નહીં, બ્રહ્મસૂત્રોની પણ જરૂર નહીં. એક જ વાક્યની જરૂર, ગેમેક્શન લાવીને પી લ્યો, મોક્ષ મળી જશે. કોઈ જ્ઞાની પુરુષે સલાહ નથી આપી. મરવાનો વિચાર કરવાની પણ ના પાડી, મરવાનો ભય રાખવાની પણ ના પાડી, મરણની ચિંતા કરવાની પણ ના પાડી. એ દુર્ધ્યાન છે. મરણની ચિંતા કરવી, મરણનો ભય રાખવો, અરે રે અમારે મરવું પડશે, નવાઈની વાત શું છે? મરવું જ પડશે. આવું કોઈ કહે નહીં. લોકો તો એમ કે તમારે શેનું મરવાનું હોય? ભલે ને કહેનારા કહેતા હોય. તો મરણ એની ચિંતા નહીં કરવાની, ભય નહીં રાખવાનો, વિચાર નહીં કરવાનો, મરણ ટાળવાનો ઉપાય નહીં કરવાનો. કારણ ભોગવવાનું બાકી હશે ત્યાં સુધીમાં જન્મ નિશ્ચિત છે, અને જન્મ્યા એટલે મરવું પણ નિશ્ચિત છે. આ બધાનું મૂળ અજ્ઞાન. તો એક શબ્દમાં કહેવું હોય તો અજ્ઞાન આ તમામ દુઃખોનું, આ સંસારનું, આ માયાનું મૂળ છે. પણ અજ્ઞાન શબ્દ કહેવાથી પિક્ચર ક્લિયર થતું નથી. એટલે તુલસીજીએ 18 શબ્દો આપ્યા, અને એ જ 18 શબ્દો ભગવદ્ ગીતાએ પણ આપ્યા. ગીતાના 13મા અધ્યાયમાં શ્લોક નંબર 7 થી 11 એમાં 20 લક્ષણો વર્ણવ્યા છે. અને પછી છેલ્લે એમ કહ્યું કે એતદ જ્ઞાનમ સમાસેન, બહુ સંક્ષેપમાં
આમે તમને જ્ઞાનનું વર્ણન કર્યું. આને જ્ઞાન કહેવાય અને આનાથી વિરુદ્ધ એને અજ્ઞાન કહેવાય. તો અજ્ઞાનને સમજીએ. અજ્ઞાનને સમજવાના માટે પ્રયત્ન કરીએ. કઈ રીતે ઓળખવું કે આમાં અજ્ઞાન છે? જેમ રોગના લક્ષણો છે, ડાયાબિટીસના જુદા, હાઈ બીપીના જુદા, લો બીપીના જુદા, ટીબીના જુદા. એ જેમ રોગના જુદા જુદા લક્ષણો છે, એમાં અજ્ઞાનના પણ જુદા જુદા લક્ષણો. એની વિગત અહીંયા આપી છે કે આટલા ચિહ્નો જો હોય તો એ અજ્ઞાન, અને આ ચિહ્નો ન હોય, એનાથી વિપરીત ગુણો હોય તો એ જ્ઞાન. તો પહેલી વાત, જેનામાં અભિમાન છે તે અજ્ઞાન. જેનામાં અભિમાન છે તે અજ્ઞાન. આ લક્ષણ. બીજા સામે જોવાની જરૂર નથી, આપણી સામે જોવાની જરૂર. અને કોઈ પણ પ્રકારનું અભિમાન, અભિમાનના અસંખ્ય પ્રકારો છે. થોડુંક આપણે જાણીએ છીએ, દેહનું અભિમાન, સત્તાનું અભિમાન, સંપત્તિનું અભિમાન, રૂપનું અભિમાન, બળનું અભિમાન, સૌંદર્યનું અભિમાન, સંપત્તિનું અભિમાન, બહોળા કુટુંબનું અભિમાન, ભણેલા ગણેલા એનું અભિમાન, મોટું ઘર છે એનું અભિમાન. અને આમાં કોઈ ઠેકાણ નંબર જો ન લાગ્યો તો હું સાધુ છું એનું અભિમાન, હું મહંત છું એનું અભિમાન, આ મારો આશ્રમ છે એનું અભિમાન, મારા આટલા ચેલા છે એનું અભિમાન. આમાંથી એ બચ્યો તો પછી હું જ્ઞાની છું, હું તપસ્વી છું, હું યોગી છું, હું ધ્યાની છું એનું અભિમાન. અભિમાન તો એમ કે છે કે મારો પંજો બહુ જબરો છે. ઉંદરને તો બિલાડીનો પંજો જબરો લાગે છે, પણ બિલાડીના પંજા કરતા અને સિંહના પંજા કરતા અભિમાનનો પંજો બહુ જબરો. હું ભક્ત છું એનું અભિમાન. ઉદ્ધવજીને ભગવાન કૃષ્ણે ગોકુળમાં મોકલ્યા, ગોપીઓની પાસે, અને એવું કહીને મોકલ્યા કે તમે આ ગોપીઓને બોધ આપો, જ્ઞાન આપો. આ ગોપીઓને તમે સમજાવો, જ્ઞાન આપો. અને ઉદ્ધવજીને બહુ રસ બીજાને જ્ઞાન આપવામાં, આ જ્ઞાનનો અહંકાર. બીજાને ઉપદેશ આપવામાં આપણને જેટલી મજા આવે છે એટલી મજા બીજામાં નથી આવતી. થોડું ઘણું જાણ્યું હોય અને કોઈ સાંભળનાર મળવો જોઈએ, અને પાછા આપણે એમ કહીએ છીએ એનું ભલું થાય માટે અમે એને કહીએ. ભારે રસ છે આપણામાં બીજાને ઉપદેશ આપવામાં, ભારે રસ. કોઈ સંતે કહ્યું છે, પ્રથમ લે ઉપદેશ તું, નહીં દે તું ઉપદેશ, आगम अगोचर दूर है वो ज्ञानी का देश. तो उपदेश ના આપતો કોઈ. આ બહુ રસ છે. બીજાને જ્ઞાની બનાવવાનો રસ. અને દુનિયામાં
ભારે આશ્ચર્યની વાત એ છે કે અજ્ઞાનીઓ બીજાને જ્ઞાની બનાવવા મથી રહ્યા છે. જાણ્યા પછી શાંત બનો અને જીવનમાં જીવો. જીવન સાથે ભણી લો, ઘૂંટી લો. પછી નહીં બોલો તો પણ તમારું જીવન જોઈને બીજા જાણે છે. બહુ ઉપદેશ આપશો અને જીવનમાં કંઈ નહીં હોય તો એમ કે છે કે તો નાટકીયો છે, બોલે છે જુદું ને કરે છે જુદું. ક્યાંય પણ અભિમાન ન હોય જીવનમાં. ઉદ્ધવજીને એટલા માટે મોકલ્યા હતા, એમનું અભિમાન હતું જ્ઞાનનું. અને નવાઈ તો જુઓ, ભગવાન કૃષ્ણને એમ લાગ્યું કે ઉદ્ધવજીનું અભિમાન મારાથી ટળે એવું નથી. આ મોટા મોટો ડોક્ટર દુનિયાનો ઉદ્ધવજી માટે નકામ, મારાથી નહીં ટળ્યા. ઉદ્ધવજીને જ્ઞાનનો અભિમાન. ભગવાન કૃષ્ણની પદ્ધતિ જરા જુદી છે, વર્કિંગ સિસ્ટમ. ભગવાન મહાવીરની પદ્ધતિ જુદી, ભગવાન રામની પદ્ધતિ જુદી, ભગવાન કૃષ્ણની મેથડ પદ્ધતિ જુદી. એ માણસને સીધો દોર કરે પણ જુદી રીતે. જાઓ ગોપીઓને કહી આપો, આ ગોપીઓ મારા વિરહમાં કૃષ્ણ 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 કરે, એમને બોધ આપી આવો. વેદાંતનો, યોગનો, જ્ઞાનનો, સાંખ્યનો. બહુ સરસ લાગી ઉદ્ધવજીને આ વાત. તૈયાર થઈને ગયા. અભિમાન, એમનું અભિમાન ગોપીઓના ચરણની ધૂળ માટે ચઢાવવાથી ઉતર્યું. આ દબાય ગોપીઓના પગની ધૂળ એને દવાનું કામ કર્યું અને અભિમાન ઉતર્યું. તે દિવસે ઉદ્ધવજી જ્ઞાની ગયા ત્યારે અજ્ઞાની, પાછા ફર્યા ત્યારે જ્ઞાન. આ અભિમાન છેક સુધી સાથે રહે છે, કેવડો મૂકતો નથી. ક્રોધ જાય છે જલ્દી, કામ વાસના પણ જાય છે, માયા પણ વિદાય લે છે, લોભ પણ જાય છે. અભિમાન કે છે એમ હું ન જાઉં, છેક સુધીમાં તમારે સાથે રહું. અને આ બધાને અભિમાન કઈ રાખે છે? ક્રોધને, લોભને, કામ વાસનાને કઈ રાખે છે કે તમે અટકી જાઓ, ઉભા રહો, હવે તમારું જોર નહીં ચાલે, હું એને પાછો લાવું છું. પછી બધા ભેગા થઈને એનું રાયતું કરી નાખીએ. આપણી હાલત આ થઈ છે. અભિમાન પાછો લઈ આવે. ચાંગદેવને 1400 વર્ષ થયા અભિમાનમાં. 1400 વર્ષ. કુંડલીની જાગૃત થઈ, શટચક્ર ભેદન થયું, સુષુમ્નામાં પ્રવેશ થયો, સમાધિની પ્રાપ્તિ થઈ. અભિમાન ન કર્યું. અભિમાન તો એમ કે હું કોઈને ગાઢતો જ નથી, શક્તિપાતને ગાઢતો નથી ને વ્યક્તિપાતને ગાઢતો નથી. જ્ઞાની પુરુષના ચરણમાં વિનમ્ર ભાવે આત્મસમર્પણ કર્યા સિવાય અને જ્ઞાનીની આજ્ઞાની આધીનતા સ્વીકાર્યા સિવાય અભિમાન કદી પણ ગળતો નથી, નહીં ગળે. જેમ જેમ કરશો તેમ તેમ અભિમાન વધશે. ઉલટો વધ્યો સંતાપ. જેમ જેમ કર્યું એમાં અભિમાન વધ્યું.
શું તમને લાગે છે? અરે આખો શ્રાવણ મહિનો આમ એક જ વાર ખાધું, લ્યો, કે તમારે જેમ 3 વખત ઝાપટું નતું ને, અને 1 વખત ખાધું. કેટલા માથું ખાઈ જાય આમ કહીને 1 વખત ખાધું. હવે માન કે છે કે બેટા ચાલો 1 વખત તે ખાધું, એ બંને મારા માટે ખાધું. 1 વખત તે ખાધું એ મારા માટે ખાધું. તે મને મજબૂત કર્યો. અમે 1 વખત ખાધું. અમે 4 ધામની યાત્રા કરી આવ્યા. 4 ધામ કે છે બેટા સારું કર્યું, મને મજબૂત કર્યો. અને સાસુ 4 ધામની યાત્રા કરીને પાછી આવે, બધા લેવા જાય, ચશ્મા ચઢાવીને બધા જોવે કોણ કોણ આવ્યું, કોણ કોણ નથી આવ્યું. મોટી બહુ આવી, નાની બહુ આવી, ભાણેજ બહુ આવી, આ બહુ આવી, તે બહુ આવી. અને એકાદી બાકી રહી ગઈ હોય એ નજરમાં ચડે, ઓલી ક્યાં મરી ગઈ? આ 4 ધામની યાત્રા કરીને આવ્યા. અભિમાન કે છે કે સારું થયું, મને મજબૂત કર્યો. સંન્યાસી બન્યો તો મજબૂત કર્યો. આ લક્ષણ અજ્ઞાનનું. હજારો શાસ્ત્રો ભણ્યો હોય તો પણ એ અજ્ઞાની હોય, કઈ બતાવવા જેવું નથી. એટલા માટે કોઈક જ્ઞાની પુરુષે એમ કહ્યું કે ઝાડની ચાર ખેડૂત પેદા કરે છે, બહુ મહેનત કરવી પડે. પછી 4ની 4ના પૂળા ખેતરમાં માંડ્યા હોય, એનું ઓઘરી કર્યું હોય, અને મોટો ગામનો માતેલો પાડો આવે ખાઈ જાય. 4 રહેવા નથી. બસ આ અભિમાન એ માતેલો મોટો પાડો છે, આખી દુનિયામાં ફરી વળે. આપણું તપ ખાઈ જાય, જપ ખાઈ જાય, ધ્યાન ખાઈ જાય, યોગ ખાઈ જાય, દાન ખાઈ જાય, શીલ ખાઈ જાય, ઉપવાસ ખાઈ જાય. બોલો અભિમાન. વિચારો. અને છેવટની મુશ્કેલી એ છે કે આ બધી વાત કરતી વખતે ઓલો એમ માનતો હોય છે કે અમારામાં તો અભિમાન નથી, પણ તમારામાં. આ છેવટનો લોચો. અજ્ઞાનનું લક્ષણ. એ ગુરુના 10 શિષ્યો હોય, ગુરુદેવને મારા પર વિશેષ કૃપા છે, તમારા પર એવી કૃપા નથી. મારા ગુરુદેવની સેવાઓ બધા કરતા વધારે કરું છું, તમારી જેમ નથી. અભિમાન કે છે કર, મારા ફાયદામાં છે. કેવી રીતે બચશો? સતત વિચાર કરજો. કોઈ પણ રૂવાટે અભિમાનનો અંશ જાગૃત જો થાય તો સાધકે ચેતવા જો. એટલા માટે મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે સેક્સલેસ થઈ શકાય, ઇગોલેસ થવું ઘણું મુશ્કેલ. કામ વાસનાને દૂર કરી શકાય, પણ અભિમાનને દૂર કરવું ઘણું મુશ્કેલ. એક લક્ષણ અભિમાન. જેમ આકાશમાંથી કરા પડ્યા અને ઓગળી જાય, પછી કરા રહે નહીં.
એમાં જીવ ઓગળી જવો જોઈએ. ભક્તિ કરવી હોય તેને રાખ થઈને રહેવું. આ રાગ શબ્દ વાપરે. કોઈ આપણને એમ કીધું રાગ દેવો છે તો માથામાં ઘા જેવું લાગે. ગંગા સતી એમ કહું કે રાગ થઈને રહો. અભિમાન કર્યા સિવાય રાગ થઈને રહી શકાતું નથી. નારદજીને પણ ખબર લઈ લીધી ભગવાને, એમને અભિમાન થયું હતું. જગતમાં ઘણી ઘટનાઓ ઘટી. આજ્ઞાનું સામ્રાજ્ય આ જગતમાં અભિમાન દ્વારા પ્રસરે. પણ તુલસીજીએ કહ્યું કે અજ્ઞાન તો નહીં ખોલી શકાય, પણ અભિમાન હોય તે અજ્ઞાન છે માની લે. એક લક્ષણ. અજ્ઞાનનું બીજું લક્ષણ ક્ષમા રહિતપણું. ક્ષમા રહિતપણું. કોઈએ અપરાધ કર્યો હોય, આપણું અહિત કર્યું હોય, આપણું બુરું કર્યું હોય, આપણને બોલ્યો હોય, આપણને પીડા આપી હોય, આપણને દુઃખ આપ્યું હોય, આપણને કડવા વચન કીધા હોય, એને અપરાધ કર્યો, એવા અપરાધીને પણ ક્ષમા આપવી એ જ્ઞાનનું લક્ષણ, અને ક્ષમા આપી ન શકે એ અજ્ઞાનનું લક્ષણ. જૈન પરંપરામાં પર્યુષણ પર્વમાં 8 દિવસ સુધીમાં આ ચર્ચા થાય. ક્ષમા માગો અને ક્ષમા આપો. જે ક્ષમા આપે છે તે આરાધક, જે ક્ષમા માગે છે તે આરાધક, જે ક્ષમા નથી આપતો એ આરાધક નહીં, જે ક્ષમા નથી માગતો એ પણ આરાધક. ક્ષમા માગવા નીકળશો એટલે અભિમાન તરત ગળચે પકડશે. ક્યાં હેંડ્યા? ક્ષમા માંગવા કઈ શરમ છે કે નહીં? બોલાને કશું પડી નથી, એ બોલવા તૈયાર નથી. અને નાક લીટી તાણવી કે નાકની કિંમત છે કે નહીં, કે મોભો ને મર્તબો છે કે નહીં? બધા જ ઘેરી વળે. ઘરવાળી ઉભી રહે આડી, છોકરા પણ ઉભા રહે, વહુરો પણ ઉભી રહે. ક્યાં હેંડ્યા? પણ એ પછી કરતો ઓલો અભિમાન. ભાઈ આપણે હાથ નમવા તૈયાર છીએ, ઓલો વેત નમે તો ને. ક્ષમા આપવામાં ઘણું સાહસ જોઈએ. દાન આપવામાં જેટલી ઉદારતાને જેટલું સાહસ જોઈએ, એના કરતા ક્ષમા આપવામાં ઘણી ઉદારતાને મોટું સાહસ જોઈએ. અપરાધ જેને કર્યો હોય, ગુનો જેને કર્યો હોય, એને જતું કરવું અને સામે ચાલીને એમ કહેવું કે મારા અંતરમાં તારા પ્રત્યે દ્વેષ નથી ને વૈર ભાવ નથી, હું તારી પાસે ક્ષમા માંગુ છું, હું તને ક્ષમા આપું. યુદ્ધના મેદાનમાં લડવું સહેલું છે, પણ ક્ષમા આપવી બહુ કઠિન વાત. એવી ગાંઠો ગંઠાઈ જાય છે, એવા અંદરમાં વળ પડી જાય છે, એવા અંદરમાં ગૂંચવણા થઈ જાય છે તો ઉકેલી શકાતા નથી.
ગાંઠો ઓગળતી નથી. લોકો ભેગા છે કે ભાઈ અંદર પતાવી લો. પતાવે એ બીજા. જો અમને નબળા સમજો છો તમે? અમારાથી નહીં બને. તૂટી પડશો તો પણ નહીં બને. મળતા પહેલા આ બધી ફાઇલ ક્લિયર કરી નાખજો. સાથે આવશે. કોઈના પ્રત્યે ગાંઠો રાખવી નથી. અને મનમાં આટી ઘૂંટી રાખવી નથી. ક્ષમા આપવામાં કોઈ એમ કે તું નાના બાપનો થયો તો ભલે, ક્ષમા આપી. અજ્ઞાન હશે ત્યાં સુધીમાં ક્ષમા આપવાની બુદ્ધિ નહીં. અંગ્રેજીમાં શબ્દ છે ટાઈટ મૂડ. લોકો પણ કહેતા હોય છે જોજો નમતું નથી ચોખવાનું. કુટુંબમાં જ્ઞાતિમાં આવો એક વર્ગ હોય છે જેનું કામ જ આ કે નમતું નહીં ચોખવાનું. ચાવીઓ ટાઈટ કર્યા જ કરે. મંત્રાનું કામ આ લોકોએ સંભાળી લીધું. સમારહિત પણ. પ્રેમ વગર ક્ષમા ના આપી શકાય. ઉદારતા વગર ક્ષમા ના આપી શકાય. સહિષ્ણુતા વગર ક્ષમા ના આપી શકાય. સમજણ વગર ક્ષમા ના આપી શકાય. સાહસ વગર ક્ષમા ના આપી શકાય. અને જીવનમાં મીઠાશ વગર ક્ષમા ના આપી શકાય. સાસુ જેવી સાસુ સામે ચાલીને વહુને કે બેટા મારી ભૂલ થઈ હો, તારી પાસે ક્ષમા માંગુ છું. બને? એકાદશી કરી લે નિર્જરા. ક્ષમા માંગવાની વાત. અને જો ક્ષમા ન આપી શકો તો તમારું કરેલું કંઈ પણ સફળ નહીં થાય. અજ્ઞાનનું જોર છે. માટે મહાપુરુષો કહે છે રાહ જોશો નહીં. અને વેરની પરંપરા આ જીવનમાં ચાલે છે, એમને મર્યા પછી પણ એ પરંપરા ચાલે. આ જગતમાં જે બનાવો બને છે અણધાર્યા બનતા નથી. એ પતિ પત્ની થઈને બાપ દીકરો થઈને પાછા ભેગા થાય. જયારે સાંભળો તો કોઈ પત્નીએ પતિને ઝેર આપ્યું અને કોઈ પતિએ પત્નીને ઘાસલ છાતીને બાળી નાખી. એ બધા જૂના વેર વિરોધો વસૂલ થઈ રહ્યા. આ ન થવા દેવું હોય તો ક્ષમા આપી દો. ત્રીજી વાત, વાંકાપણું હોય ત્યાં જ્ઞાન. વાંકાપણું એટલે વક્ર એટલે કપટ. કઈ જગ્યા મને તો વાંકો છે. વાંકો એટલે કપટ. જ્યાં કપટ છે ત્યાં જ્ઞાન છે. અને સમાજમાં અને કુટુંબમાં વાંકા માણસ બહુ મુશ્કેલી થાય.
એમને કલહમાં રસ, કંકાસમાં રસ. બીજા પરેશાન થાય, દુઃખી થાય એમાં રસ. જ્યાં અભિમાન છે ત્યાં અજ્ઞાન છે, જ્ઞાન નથી. જ્યાં ક્ષમા રહિતપણું છે ત્યાં જ્ઞાન છે. જ્યાં વાંકાપણું છે, વક્રતા છે, ત્યાં જ્ઞાન છે. ચોથી વાત, જ્યાં દંભ છે ત્યાં જ્ઞાન છે. દંભ એટલે દેખાવ કરવાની વૃત્તિ, આડંબર. શાસ્ત્રોમાં કહ્યું છે કે આધ્યાત્મ સાધનામાં સૌથી મોટો બળવાન અંતરાય દંભ. અને દંભનો અર્થ દેખાવ કરવાની વૃત્તિ. પણ અમે સારા જ છીએ, બીજા બધા ખરાબ છે. બહારના આડંબરો. લોકો માળા પણ પહેરે છે, એક બે નથી પહેરતા, 5-10 માળાઓ પહેરે. એમના મનમાં કે જેટલી માળા વધારે એટલી ભક્તિ વધારે. કબીરજીએ કહ્યું કે માળા બનાએ કાષ્ટ કી और बीच में डाला सूत, माला बिचारी क्या करे गनने वाला कपूत. કપાળમાં ચાંદલા કરો તો પાન વગર ના કરે. કપાળે કરે, પેટે કરે, હાથે કરે. ઓછામાં તો આપણને સંતોષ થતો જ નથી. પણ ધમ્મ નહીં છોડે. આડંબર નહીં છોડે. ઉપરથી આડંબર રાખે અને જાણે સંતના ચાળા, તત્વ દ્રષ્ટિએ જોતા એના કૃત્ય દિશે છે કાળા. શોભા બગપરની સારી, માછલા જીએ તરતમાં. બગલો પાણીમાં ઉભો રહે, એક પગ ઊંચો રાખે, આંખો બંધ, આંખો હંસ જેવી ધોળી, કામ શિકારણ. આડંબર. 4 વાતો થઈ જાય છે. અભિમાન છે ત્યાં અજ્ઞાન છે. અજ્ઞાનને આમ ખબર નહીં પડે, પણ હવે ખબર પડે છે. દંભ છે ત્યાં અજ્ઞાન છે. જ્યાં ક્ષમા રહિતપણું છે ત્યાં અજ્ઞાન છે. અને જ્યાં વાંકાપણું છે ત્યાં અજ્ઞાન છે. હવે 18 લક્ષણો વર્ણભાણા છે. 4 લક્ષણોની વાત કરી, બાકીના લક્ષણો આવતા રવિવારે આપણે વિચારીશું. તો છેલ્લે કહેશે કે 18 ન હોય તો જ્ઞાન, 18 જો હોય તો એ અજ્ઞાન. 18 કયા હોય? અભિમાન ન હોય તો અમાનીપણું હોય તો જ્ઞાન. માન આવ્યું કે અજ્ઞાન, અને વધ્યો એટલે જ્ઞાન. દંભ આવ્યો કે અજ્ઞાન, અને મૂકી દો એટલે અદંભ તો જ્ઞાન. એવી સૂચના તુલસીદાસજી આ રામાયણમાં આપવાના છે. આ વાત રામજી લક્ષ્મણજીને કરી રહ્યા છે. આવતા રવિવારની ચર્ચા.